ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરના પાછળના ભાગમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। 144 થી વધારે કાચા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। સોમનાથ પોલીસની હાજરીમાં બીજા તબક્કામાં મરીન પોલીસ સ્ટેશન નજીક દરિયાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણોને દૂર કરીને 17 વીઘા જેટલી જમીનને દબાણ મુક્ત કરી છે। આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસઆરપીની ટીમો પણ ખડેપગે રહી પોલીસ તરફથી અસરગ્રસ્તો માટે જમવા સહિતની અનેક વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી। હાલ જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સોમનાથ ટ્રસ્ટ અને સરકાર હસ્તકની જમીન છે। વિશાળ જગ્યાને ખુલ્લી કર્યા બાદ અહીં વિશાળ કોરિડોર નિર્માણ પામી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને 2 દિવસ પહેલા નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ। ટોટલ 2 એસઆરપી કંપની અને 500 પોલીસ એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે। સરકારી સર્વે નંબર 1852માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે। આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। આ દબાણ દૂર કરતા પહેલા આપણે જે દબાણદારો છે એમને 25 તારીખે એમના આગેવાનો, એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે। તો આપ સર્વે અમને સાથ સહકાર આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે, મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ। સોમનાથ મંદિર અને તેના આસપાસના વિસ્તારની અંદર જે ગેરકાયદેસર જે દબાણ થયું હતું તે હાલ તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે સોમનાથનું ખાસ કરીને મરીન પોલીસ પાછળનો જે વિસ્તાર છે આ 17 થી 20 વીઘા જેટલી જે જમીન છે અને આની અંદર જે ગેરકાયદેસર જે દબાણ થયું હતું ખાસ તો જે ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હતો અને ઘણા પાકા મકાનો પણ હતા। હાલ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન મોટી સંખ્યામાં રાખી અને ખાસ કરીને જે આ દબાણ છે તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે જે આખો સોમનાથ અને જેની જે આસપાસનો વિસ્તાર જે પડતર જમીન છે તેની અંદર જે હજુ પણ જે દબાણો જે થઈ રહ્યા છે તેને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે જેસીબી મશીનની મદદ લઈ અને ખાસ કરીને જે ઝૂંપડપટ્ટી જે વિસ્તાર જે કાચા મકાનો હતા તે સંપૂર્ણ મકાનોને હાલ ધરાશાયી કરી દેવામાં આવ્યા છે। તેની સાથોસાથ જે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ મોટી સંખ્યામાં પોલીસ પ્રોટેક્શન છે તે પણ હાલ રાખવામાં આવ્યું છે। રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।